ખાખીની તૈયારી કરી રહેલા બધા વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાઈવ સેશન ઉપર આવી જાઓ। અત્યારે ગ્રાઉન્ડ શરૂ થઈ ગયા છે અને બધા ગ્રાઉન્ડની તૈયારી જોરથી કરવા લાગ્યા છે। હું પણ ગ્રાઉન્ડમાં જાઉં છું તો ઘણા વિદ્યાર્થી મિત્રો ખૂબ વહેલા જાગીને ગ્રાઉન્ડ માટે જાય છે અને સારી એવી પ્રેક્ટિસ કરે છે। સારું કહેવાય છે કે તમે તમારા ફોકસ પ્રત્યે જાગૃત છો। એટલા બધા વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાઈવ સેશન ઉપર આવી જાઓ। ગુડ મોર્નિંગ, જય હિન્દ, જય ભારત। આ વખતે જે લોકો ગઈ વખતે પોઈન્ટ માટે ખાખી પહેરતા રહી ગયા છે એવા બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશન ઉપર આવી જાવ અને આ વખતે આપણે પોઈન્ટ વધારે આગળ રાખવાના છે, જેથી કરીને આપણે કન્ફર્મ આપણી ખાખી આપણને મળી જ જાય। જય હિન્દ બધાને। જે વિદ્યાર્થી મિત્રોને ગ્રાઉન્ડ થઈ ગયું છે અને પાસ થઈ ગયા છે તે ડનની નિશાની કરશે અને આ લિંક વધારે શેર કરો જેથી બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનમાં જોડાઈ શકે। ગુડ મોર્નિંગ। આ વખતે આપણે ખાખી લેવાની જ છે, ખાખી પહેરવાની જ છે। જે વિદ્યાર્થીને ખાખીનો શોખ છે તે બધા પોતાના ગોલ ઉપર જ ફોકસ કરશે। બીજી બધી વસ્તુ સાઈડમાં મૂકી દેવાની છે। લગ્ન પ્રસંગ બધા આવતા જ રહેવાના છે, પણ એકવાર તમારા હાથમાંથી તક વહી જશે, એ ફરીને નહીં આવે। અને જે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ કરવા જવાના છે, કોને ક્યાં ગ્રાઉન્ડ આવ્યું છે, કેટલા રાઉન્ડ છે, પોતાનો એક્સપિરિયન્સ શેર કરો ગ્રુપમાં, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ જે જાય છે ગ્રાઉન્ડ કરવા માટે એને ખ્યાલ આવે કે ત્યાં કઈ રીતની મેથડ છે, કઈ રીતનું ગ્રાઉન્ડ છે, તો બધાને ખ્યાલ આવે વિદ્યાર્થીને। ઘણા વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડમાં નાની એવી ભૂલ કરતા હોય છે ને આ કારણે રહી જતા હોય છે, તો એવી નાની ભૂલ ન થાય તો જે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ થઈ ગયું છે તે બધા એનો એક્સપિરિયન્સ શેર કરો। આપણે રહી ગયા છીએ તો બીજા એ ભૂલ ન કરે અને રહી ન જાય એના માટે કાલે રનિંગ છે 30 જુનાગઢ। બેસ્ટ ઓફ લક નિકુંજભાઈ। હંમેશા આપણે એ વસ્તુ યાદ રાખવાની કે આપણે નિષ્ફળ ગયા છીએ તો બીજા નિષ્ફળ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું કે આપણી બે વસ્તુ કહેવાથી કોઈ વ્યક્તિ જો પાસ થઈ જાય છે તો એમાં આપણે નાના નથી થઈ જવાના, કારણ કે જ્ઞાન છે એ વેચવાથી વધે છે, ક્યારેય ઓછું નથી થઈ જતું। ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે તૈયારી કરતા હોય છે, પોતાનાથી થતું હોય છે ને બીજાને બકઅપ પણ નથી કરતો। 10 માર્ચ છે જામનગર। જો એક વસ્તુ ખાસ કહેવાની કે જે વિદ્યાર્થી મિત્રોને લેટ ગ્રાઉન્ડ છે એને સવારે લેટ રનિંગ કરવાની પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે તમારે ત્યાં ગ્રાઉન્ડ મોડું હોય ને તડકો આવી જાય છે ને એમાં તમે ઘણીવાર વહેલું પૂરું કરતા હોય ને ત્યાં તડકો હોય છે, તો ગ્રાઉન્ડમાં આપણું પીટીસીનું ગ્રાઉન્ડ બેસ્ટ છે। જુનાગઢનું ગ્રાઉન્ડ તો મને ખ્યાલ છે, મેં ત્યાં જ ટ્રેનિંગ કરી છે। હું પાસ આજનું હતું 22 મિનિટમાં ગોંડલ। કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ। ગોંડલનું ગ્રાઉન્ડ કેવું છે જરીક વિદ્યાર્થીઓને જણાવજો। હું પૂજારામાં આવું છું પણ બીજા વિદ્યાર્થીઓ સાથે આવું છું। મારે ગ્રાઉન્ડ નથી ભાઈ, હું નથી આપવાની એક્ઝામ। બાર બે સુરત। જે વિદ્યાર્થીઓને લેટ ગ્રાઉન્ડ છે અને ટાઈમિંગ લેટ છે એ જ ટાઈમિંગ પ્રમાણે ગ્રાઉન્ડ તમારું રનિંગ કરજો, જેથી કરીને ત્યાં જઈને તમારે બેઠી રહેવું ન પડે। ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને 7 વાગ્યાનું ગ્રાઉન્ડ હોય ને 5 વાગ્યાના જઈને બેસી જાય છે ને પછી તેનો વારો નથી આવતો અને એકદમ ત્યાં ઠંડા થઈ જાય છે। પછી ગ્રાઉન્ડ જ્યારે કરવા વારો આવે છે ત્યારે એ ઓલરેડી થાકેલા હોય છે અને રહી જાય છે। કાલે જોયા હતા પૂજારામાં। હું રોજ પૂજારામાં જાઉં છું। એ વાત સાઈડમાં મૂકો, આપણે ગ્રાઉન્ડ વિશે અત્યારે વાત કરીએ, કારણ કે જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કર્યું છે આપણે પાસ ન થઈએ તો આપણાથી બીજા પાસ થતા હોય છે, તો એ ઘણી સારી બાબત કહેવાય છે કે આપણા બે વાક્યો કહેવાથી કે આપણું થોડુંક મોટિવેશન આપવાથી કે આપણું થોડુંક બકઅપ આપવાથી કોઈ વિદ્યાર્થી જો પાસ થઈ જાય છે તો એ સારું વાત કહેવાય છે। 6નો ટાઈમ છે તો એન્ટ્રી ક્યારે મળે? 6નો ટાઈપ હોય તો તમારે 5:30 જવું બેટર છે, પણ બહુ પછી 4 વાગ્યે ને 4:30 ને એમ ન જતા કોઈ। જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરવા જાય છે, જેમને ગ્રાઉન્ડ છે એને ખાસ વસ્તુ સાથે આધાર કાર્ડ લઈ જવાનું છે
અને બસ તમારો કોલ લેટર, બીજી કોઈ વસ્તુ નથી લઈ જવાની. ઘણા વિદ્યાર્થી મિત્રોને બેસીને ગળું સુકાઈ જતું હોય છે, તો પીપરમેન્ટ કે કંઈ બી એવું વસ્તુ સાથે રાખો જેથી કરીને તમારો વારો આવે ત્યાં સુધીમાં તમારું ગળું ન સુકાઈ જાય. અથવા બેટર છે કે લીંબુનો કટકો મોઢામાં રાખો જે તમને શક્તિ આપશે અને તમારું સ્ટેમિના ઓછું થવા નહીં દે. બેટર છે એ પણ કરી શકો કે ગ્રાઉન્ડમાં જતાં પહેલાં, કારણ કે તરત જઈને તમારો વારો નથી આવી જવાનું, ગ્રાઉન્ડમાં જતાં પહેલાં તમે ગ્લુકોઝવાળું પાણી પી લો, લીંબુ શરબત પી લો, જેથી કરીને તમારા સ્ટેમિના બની રહે. બેઠા હોય તો તમને, ઘણા વિદ્યાર્થીઓને સવારમાં થોડોક હલકો નાસ્તો કરીને રનિંગ કરવાની આદત હોય તો થોડોક હલકો નાસ્તો પણ કરી શકો છો. તમારું પેટ સાફ કરીને તમારે વ્યવસ્થિત રીતે ગ્રાઉન્ડમાં જવાનું છે, જેથી કરીને તમે બેસી રહ્યો છો તો વારંવાર તમારે વોશરૂમ ન જવું પડે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે અને એના કારણે પછી ગ્રાઉન્ડમાં એને રનિંગ કરતી વખતે તકલીફ પડે છે. તો ખાસ તમારે એ નાના પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે. હું લાઈવ સેશન એટલા માટે જ લઉં છું કે આ બધી નાની ભૂલ વિદ્યાર્થી કરતો હોય છે અને ઘણીવાર નિષ્ફળતાનું કારણ એ પણ હોય છે, મારે આજે તું ફેલ થયા, કોઈ વાંધો નહીં ભાઈ, આ વખતે નહીં તો બીજી વખતે થઈ જશે. મહેનત કરેલી ક્યારેય અફળ જાતી નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો રનિંગ કરવા જાય છે અને એકદમ નાના પોઈન્ટના કારણે એ નિષ્ફળ જતા હોય છે. તો આ વસ્તુનો આપણે, જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે તમે ડાયરેક્ટ જઈને તમારો વારો આવી જતો નથી. બધાને ટાઈમિંગ મુજબ ત્યાં રનિંગ કરવા જાય તો બધું ગોઠવવાનું હોય છે. તમારું બાયોમેટ્રિક થાય છે, તમને ચેસ્ટ નંબર બાંધવાના હોય છે, નંબર તમને જે આ પહેરાવવામાં આવે છે એ બાંધવાનો હોય છે, તમારા પગમાં વોચ બાંધવાની હોય છે, ટાઈમિંગ વોચ હોય છે, એ 8 વાગ્યાનું હોય, 7:30 વહી જવાનું ભાઈ. તો એ ટાઈમિંગ વોચ ને એવું બધું કરે લગાવતા થોડોક ટાઈમ, અડધી પોણી કલાક વહી જતો હોય છે. તો તમારે એ પ્રમાણે પ્રિપેર થઈને અંદર જવાનું છે અને જ્યારે તમારો રનિંગ કરવાનો વારો આવે છે એક ભાઈએ કીધું છે ઘડિયાળ ને એવું બધું કિંમતી વસ્તુ, એ સાચી વાત છે ભાઈની, કેમ કે એ બધી વસ્તુ તમને ત્યાં કઢાવી નાખે છે અને પછી ખોવાઈ જાય છે. બેટર છે તમે પહેરીને ન જાઓ. ત્યાં ઠંડી વધારે હોય છે તો તમે જેકેટ સાથે લઈ જાઓ, તમારો વારો આવે પછી તમે કાઢી શકો છો, કારણ કે ઠંડીના કારણે તમારું શરીર વધારે ઠંડુ થઈ જશે તો તમારે ગ્રાઉન્ડ કરવામાં તકલીફ પડશે. એટલે તમારે બેઠા પણ તમારા શરીરને હલકી એવી નોર્મલ હાથના, તમે વારંવાર હાથ ઘસીને પણ તમે થોડાક એવા નોર્મલ ગરમ થઈ જાઓ, જેથી કરીને તમે રનિંગ કરવા જાઓ છો તો તમારે તકલીફ ન પડે. એટલા માટે આ નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જઈને હજી વારો નથી આવતો, બાયોમેટ્રિક બાકી હોય, બેઠા ગપ્પા મારતા હોય છે, મારે આટલામાં થઈ જાય છે ને આટલામાં થઈ જાય છે, હું 20માં પાર કરી દઉં, હું 18માં થઈ જાઉં. કોઈ બેનપણી એમ કે હું 6 મિનિટમાં પૂરું કરી દઉં છું. તો એવી બધી વાત કોઈની સાંભળવાની નથી. આપણે આપણી વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. આપણે ગ્રાઉન્ડ કરવા ગયા છો, કોને કેટલામાં થાય છે એ નથી જોવાનું, આપણે આપણું 100% આપવાનું છે એ જોવાનું છે. આપણું મન, આપણું આત્મવિશ્વાસ આપણે કેળવી રાખવાનો છે. બીજાનું જોઈને ડીમોટિવ નથી થઈ જવાનું, કારણ કે તમે પાસ થશો, ફેલ થશો, એ કોઈને ફેર નથી પડવાનો, તમારા પરિવારને તમને જ ફેર પડવાનો છે. તો આપણે કોઈની વાત ઉપર ધ્યાન નહીં દેવાનું. આપણે ફક્ત એ સમય જ્યાં સુધી તમારો બાયોમેટ્રિકમાં એમાં વારો નથી આવતો ત્યાં સુધી તમારે બેઠા શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. ઊંડા શ્વાસ લેજો, એમ વારંવાર તમે પૂરક રેચકની પ્રક્રિયા કરશો. આ વસ્તુ તમને 100% ગ્રાઉન્ડમાં અસર કરશે. આ જેટલા વિદ્યાર્થીઓને મેં આ વસ્તુ કરેલી છે એ બધા વિદ્યાર્થીઓ પાસ થઈને આવેલા છે. તો આ વસ્તુ તમને ખૂબ કામ લાગશે, કારણ કે અડધી પોણી કલાક તમે ત્યાં બેઠી રહેશો તો તમે ખાલી અડધી કલાક શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરશો તો તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જશે અને તમને તમારી સ્ટેમિના વધશે અને તમે ગ્રાઉન્ડ કરતી વખતે તમને જે શ્વાસ ચડી જાય છે એ શ્વાસ નહીં ચડે. જે વિદ્યાર્થીઓએ આ મારી જે માહિતી છે એ ફોલો કરી છે, ડન કરજો અને તમને અસર થઈ હોય તો અત્યારે લાઈવમાં તમે કોમેન્ટ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે નહીં આ વસ્તુ કરવા જેવી છે. જે વસ્તુ સાચી હશે, તમારા માટે લાભદાયક હશે, એ જ વસ્તુ હું તમને જણાવીશ. ખોટા ગેરમાર્ગે ક્યારેય નહીં દોડું. તો એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. પછી તમે જ્યારે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા જાઓ છો તો ત્યાં સેન્સરના મોટા પટ્ટા, તમારા પગમાં જે સેન્સર હોય છે ત્યાં બી 2 સેન્સરના મોટા પટ્ટા હોય છે. જ્યારે રનિંગમાં તમને 100માં દોડાવે છે અથવા 200ના પેરમાં દોડાવે છે તો 2-2ની પેર હોય છે અને એમાં તમને ઊભા રાખે છે. જ્યારે તમે 2 પટ્ટા હોય છે, સામે મોટી ઘડિયાળ હોય છે, એ 2 પટ્ટા ઉપર પગ મૂકો છો ને ત્યારે તમારું ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જાય છે અને લાસ્ટમાં પણ તમારે એ પટ્ટા ઉપર પગ મૂકવાનો છે, ત્યારે જ તમારું ટાઈમિંગ બંધ થશે. તમે નહીં મૂકો તો તમારું ટાઈમિંગ એમનું સ્ટાર્ટ જ રહેશે. તો
તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હોશમાં જોશ ખોઈ નથી બેસવાના, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી તમે જ્યારે રનિંગ શરૂ કરો છો ત્યાં તમને રબર આપવામાં આવે છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ બોયઝને ખાસ એવું થતું હોય છે, કારણ કે બોયઝને 5 કિમી રનિંગ કરવાનું હોય છે, તો રબર આપે છે. એ તમને 1 by 1 એક રાઉન્ડ પૂરો થાય એ પ્રમાણે તમારે ફેંકવાના હોય છે. પણ ઘણીવાર તમે જામનગર ગ્રાઉન્ડ બહુ અલગ છે, સ્ટાર્ટ બ્રેક મારવાનો સ્લો કરવો પડે છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ભાઈએ જેમ કીધું છે એમ, તો તમારે જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે તમને જે રબર આપવામાં આવે છે, ઘણીવાર વિદ્યાર્થી ભૂલી જતો હોય છે. ગઈ વખતે પણ મેં આ સલાહ આપી હતી. તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું, તમને જ્યારે એવું થાય કે મારે ચોથો રાઉન્ડ મરાણો છે કે 5મો રાઉન્ડ, તો તમારે હંમેશા ઓછો રાઉન્ડ જ કાઉન્ટ કરવાનો મનમાં. તમે એક વધારે રાઉન્ડ મારી દેશો તો ચાલશે, પણ ઓછો રાઉન્ડ મારશો ને તમારી પાસે સમય હશે ને પછી કંઈ ફાયદો નથી. ટાઈમિંગ એકવાર તમારું બંધ થઈ જશે. પછી તમે લાસ્ટમાં જેવો સેન્સર ઉપર પગ મૂકી દેશો ને બહાર નીકળી જશો એટલે તમારું ટાઈમિંગ ત્યાં પૂરું થઈ જાય છે ને પછી તમારી પાસે ટાઈમ એમાં હશે ને તોય તમે રાઉન્ડ નહીં મારી શકો. એટલે 13ના 14 મારી દો કે 15 મારી દો, તમારું ટાઈમિંગ 13નું જ કાઉન્ટ થશે, અથવા જ્યાં 12 રાઉન્ડ હશે તો 12નું કાઉન્ટ થશે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બોયઝને ઘણીવાર આવું થતું હોય છે, રાઉન્ડ ભૂલાઈ જતા હોય છે. ગર્લ્સને 4 રાઉન્ડ હોય, ઘણીવાર અમુક ગર્લ્સ પણ ભૂલી જતી હોય છે. તો 5 રાઉન્ડ મારી દેશો તો એનાથી તમારા 4 રાઉન્ડના જ માર્ક કાઉન્ટ થવાના છે. એટલે એ વસ્તુ તમારે ભૂલવાની નથી. રનિંગ કરતી વખતે ઘણા વિદ્યાર્થીઓ વોકિંગ કરવા મળે છે, પણ એ વસ્તુ તમારે ખાસ, જો તમારાથી રનિંગ નથી થતું તો તમે નોર્મલ એક જ સ્ટેપે રનિંગ શરૂ કરો. આ વોકિંગ ક્યારે કરવું પડે છે? જ્યારે વિદ્યાર્થી પહેલાં સ્પીડમાં જાય, પછી ધીમો પડે, પાછી સ્પીડ પકડે ને પછી ધીમો પડે. એ વસ્તુ તમે કરશો એટલે તમારે વારંવાર અટકી જવું પડશે ને ચાલવાનું તો બિલકુલ નથી. નોર્મલ તમારે થોડુંક શરીર આગળ તરફ ઝુકાવીને નોર્મલ સ્ટેપે તમે રનિંગ તો શરૂ જ રાખો. એ કરવાથી તમારી સ્ટેમિના રહેશે અને તમે જે થાકી જાઓ એ થાકશો નહીં. ને ઘણા વિદ્યાર્થીઓ સાવ પટ્ટાની નજીક રનિંગ કરતા હોય છે ને એના કારણે પાછળ રહી જતા હોય. એ વસ્તુ નથી કરવાનું. તમે કટ મારીને આગળ થઈ જાઓ તો ચાલશે, પછી ભલે તમે પટ્ટાની આગળ રનિંગ કરો, પણ એવું ક્યારેય નથી કરવાનું કે પટ્ટા સાથે દોડવા, પટ્ટાની બાજુમાં દોડવા માટે તમે પાછળ કોઈની પાછળ રહી જાઓ. એ વસ્તુ કરશો તમારે જ નુકસાન જવાનું છે. ગર્લ્સને કઈ રીતના કરવાનું છે? જ્યારે તમે ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ કરો છો તો તમે જે સ્પીડે રનિંગ કરો છો એ સ્પીડે રનિંગ કરો. બીજાને જોઈને એને આગળ જવા માટે તમે પોતાની સ્પીડ ન વધારી દો અને થાકી ન જાઓ. એટલા માટે બને ત્યાં સુધી મોઢું બંધ રાખવાનું છે. તમે જેવું મોઢું ખુલ્લું રાખશો ને તો બધો પવન તમારા મોઢામાં આવશે ને તમને વધારે શ્વાસ ચડશે. તો બેટર છે થોડુંક માથું નીચું ઝુકાવવાનું છે અને થોડુંક શરીર આગળ ઝુકાવશો તો તમારા જે સ્ટેપ છે એ આપોઆપ આગળ ધકાશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જ્યારે તમે રનિંગ શરૂ કરો છો તો નોર્મલ સ્પીડે, બેન મેં તમને જોયા છે ભાવનગર રથયાત્રા બંદોબસ્તમાં, અત્યારે ગ્રાઉન્ડની ચર્ચા થાય છે તો બધા પ્લીઝ મહેરબાની કરીને ગ્રાઉન્ડ રિલેટેડ પ્રશ્નો કરો. કટ તો મારવી જ પડે, સાચી વાત. છેલ્લે સ્પ્રિન્ટ મારી નહીં તેના લીધે મારે 11 સેકન્ડ વધી ગઈ. છેલ્લે સ્પ્રિન્ટ મારવાની છે, શરૂઆતમાં નથી મારવાની. બીજાને જોઈને દેખાદેખીમાં કે ઓલો મારથી આગળ થઈ ગયો, ઓલી મારથી આગળ થઈ ગઈ તો હું સ્પીડ વધારી દઉં, એ વસ્તુ નથી ક્યારેય કરવાની. એવું કરવા જશો તો તમારી જે તમે મેથડ છો એનાથી તમે જેવા અલગ પડશો એટલે તમને તરત શ્વાસ ચડવા મળશે અને થાકી જજો ને એ વસ્તુ થશે. તો તમે જે રીતે અહીંયા પ્રેક્ટિસ કરતા એ રીતે જ તમારે ત્યાં ગ્રાઉન્ડ અલગ હશે, પણ તમારે તમારી જે સ્ટેમિના મેથડ છે એ એક જ રાખવાની છે. તો તમે જે સ્પીડેથી શરૂઆતમાં સ્પીડ નોર્મલ રાખવાની છે, કોઈએ સ્પીડ ફાસ્ટ નથી કરવાની, કારણ કે પછી તમે શરીર ગરમ થઈ જશે ને પછી તમને મજા આવશે રનિંગ કરવાની. શરૂઆતમાં તમારું શરીર એકદમ ઠંડુ હશે અને ઠંડુ હશે ને તમે રનિંગ કરશો ને એટલે તમને શ્વાસ ચડવા મળશે ને વધારે થાક લાગશે. એટલે શરૂઆતમાં તમે સ્પીડ ધીમી રાખો. ધીમી સ્પીડ રાખીને તમારું 1 રાઉન્ડ 2 રાઉન્ડ, ગર્લ્સને 1-2 રાઉન્ડ મારશો એટલે શરીર ગરમ થઈ જશે. 5 કિમી પૂરું 23.55માં. કોઈ વાંધો નહીં ભાઈ, આ વખતે ને ઠીક બોયઝને 25 મિનિટ હોય છે, સોરી. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. મારે પણ ગ્રાઉન્ડ છે 2 માર્ચ. તો તમારું શરીર ગરમ થઈ જાય પછી તમે ત્રીજો રાઉન્ડ થોડોક ધીમો મારો ને ચોથા રાઉન્ડમાં ગર્લ્સને સ્પ્રિન્ટ મારવાની છે આખા રાઉન્ડનો. એટલે તમારે 9 મિનિટમાં તો આરામથી થઈ જશે જે વ્યક્તિ આવી રીતે કરશે. પછી બોયઝને
5 કિલોમીટર એટલે બહુ અઘરું હોય છે, નાની વસ્તુ નથી. એટલે તમે જ્યારે ગ્રાઉન્ડ કરો છો 5 રાઉન્ડ તમે નોર્મલ સ્પીડે મારો, 5 થી 6 ધીમી સ્પીડ ભલે હોય. પછી તમારું શરીર ગરમ થઈ જાય પછી તમે થોડીક એવી જ નોર્મલ સ્પીડ વધારવાની છે. અને જ્યારે તમે 10મો 11મો 12મો રાઉન્ડ આવે ત્યારથી તમે સ્પીડ વધારી દો એટલે તમે આરામથી ગ્રાઉન્ડ કરી જશો. પણ ખાસ વસ્તુનું જે કાળજી રાખવાની છે, તમે પહેલેથી કોઈ પણ બેન હોય કે ભાઈને કોઈને સ્પીડ પકડવાની નથી. જેને પહેલેથી સ્પીડમાં રનિંગ કરવાની આદત છે એ કરી શકે છે, પણ જે નથી કરતા, ગઈ વખતે રહી ગયો હતો 2 સેકન્ડથી તમને કીધું હતું ફ્રેક્ચર છે ને, ફ્રેક્ચર આ વખતે આવી ગયા ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. અને જેને હેલ્થ ખરાબ છે, પગમાં દુખાવો છે ને ગ્રાઉન્ડની હજી વાર છે, તો સૌથી પહેલાં તમે તમારા પગને સારું થવા દો, પછી તમે અત્યારે નોર્મલ વોકિંગ કરજો ગ્રાઉન્ડ ન કરતા. કારણ કે અત્યારે ઘણા વિદ્યાર્થીઓને પગમાં થોડીક હાડકાં એના નબળા હોય છે ને ઘણા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડમાં ફ્રેક્ચર થઈ જતું હોય છે અથવા ભાંગી જાય છે. તો એવું ન થાય એના માટે તમે અત્યારથી કાળજી રાખજો. પગમાં થોડીક વીકનેસ છે, દુખે છે, અવાજ આવે છે, તો તમારું ખાવાનું પ્રોપર રાખજો. ઘી, ગોળ, કેળા, મગ, ચણા આ વસ્તુ ખાજો જેથી કરીને સ્ટેમિના બની રહે. 27 તારીખે 23 મિનિટમાં કોંગ્રેચ્યુલેશન ભાઈ. લેખિતમાં કઈ ગ્રાઉન્ડ તો થઈ ગયું છે. લેખિતની વાત કરું છું રાઠોડભાઈ, પણ પહેલાં ગ્રાઉન્ડની માહિતી આપવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રોને, કારણ કે આવી નાની નાની ભૂલ કરતા હોય છે. તો આ વસ્તુનું અને ભાઈઓને છાતી મારતા હોય છે તો એના માટે તમારે પુલઅપ કરવાના છે. એ વસ્તુ કરવાથી તમારી છાતી થઈ જશે, એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. તમે પુલઅપ સાથે સાથે શરૂ રાખજો અને ખાવાનું પ્રોપર ધ્યાન રાખજો. મગ, ચણા, ઘી, ગોળ આ વસ્તુ ખાશો એટલે તમારી જે બોન છે એ નબળા નહીં પડે. ઘણા વિદ્યાર્થીઓ ની પેન, શાઇન પેન એવું થતું હોય છે, પગમાં બહુ દુખાવો થતો હોય છે. રાજકોટ ફાયર બ્રિગેડ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. બધાને પૂરું થઈ ગયું છે, પણ ગ્રાઉન્ડ કેવું છે ને એના તમે એક્સપિરિયન્સ શેર કરો જેથી બીજા વિદ્યાર્થીઓ જવાના છે તો એને ખ્યાલ આવે કે આવું ગ્રાઉન્ડ છે, આ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ તમે જણાવો કે ત્યાં આ રીતની મેથડ છે. લગભગ બધી મેથડ સેમ જ હોય છે, તો આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. કાઉન્ટ ન થાય, ગ્રાઉન્ડના રાઉન્ડ કાઉન્ટ નથી થઈ શક્યા તો 2-3 રાઉન્ડ વધારે મારી દેજો, પણ અટકતા નહીં. જ્યારે જ્યારે તમારો જુસ્સો રનિંગ કરતી વખતે તમને ડીમોટિવ થઈ જાઓ છો કે હવે નહીં થાય, ત્યારે એક વસ્તુ મનમાં યાદ રાખવાનું કે છેલ્લી વાર છે, કોશિશ કરી રે લાલા, થઈ જશે. એકવાર કોશિશ તો કર, થઈ જશે. કારણ કે હાર માની લઈએ ને, હાર ક્યારે થાય છે કે આપણે માની લઈએ ને ત્યારે આપણી હાર થાય છે. જ્યારે આપણે મનથી જ માની લઈએ છીએ, છૂટછાટ આપતા નથી ક્યાંય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા છે એટલે એવી બધી છૂટછાટ નથી આપતા. હાર ત્યારે થાય છે જ્યારે આપણે માની લઈએ છીએ, અને જ્યારે સફળતા ત્યારે આવે છે કે આપણે ઠાની લઈએ છીએ. મનમાં ઠાની લઈએ ને તો આપણે કોઈ પણ વસ્તુ કરી શકીએ છીએ. આપણે મનથી જ નબળા પડીએ છીએ, એટલે આપણું મન મજબૂત રાખવાનું છે, મક્કમ રાખવાનું છે. ઘણીવાર હેલ્થ ઇસ્યુના કારણે ન થઈ શકે તો ચિંતા નહીં કરવાની, કારણ કે ઘણી બધી ભરતી છે, સિવિલની પણ ભરતી આવે છે ને આવવાની જ છે, સીસીની બહાર પડી છે, તો બધી ભરતી આવવાની છે. એટલે એવું નહીં કરવાનું કે આમાં હું ગ્રાઉન્ડમાં ફેલ થયો કે ફેલ થઈને હવે મારું ભવિષ્ય કંઈ નથી. એવા નબળા વિચાર તો ક્યારેય નથી લાવવાના કે હું રહી ગયો ને હું રહી ગઈ, હવે હું કાંઈ નહીં કરી શકું, આજુબાજુના માણસો હું કહેશે, હું કરશે. એ કાંઈ નહીં કે એ ખુશ થશે. તમારી નિષ્ફળતા જોઈને આજુબાજુના માણસો ખુશ થશે, પણ તમારે એને ખુશ ન થવા દેવા માટે તમારે હિંમત નથી હારવાની. તમે જ્યાંથી પડ્યા હતા ત્યાંથી ઊભા થઈને સ્ટાર્ટિંગ કરવાનું છે, કારણ કે માણસને નિષ્ફળતામાંથી જ સફળતા મળે છે. હું 2019 ગ્રાઉન્ડ ફેલ થઈ હતી, પણ હું ત્યાંથી ઊભી થઈને મેં શરૂ કર્યું એટલે હું પાસ થઈ. તો હું કરી શકું તો તમે પણ કરી શકો છો. મન મક્કમ રાખવાનું છે. મનથી હારી જશો ને તો કોઈ ઊભા નહીં કરી શકે. તો બધાને સારું એવું ગ્રાઉન્ડ કરે. મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક. બધી વસ્તુનું ધ્યાન રાખીને, નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને આપણે સફળ થવાનું છે. વાત કરીએ લેખિતની, તો ગ્રાઉન્ડ કરીને આપણે સૂઈ નથી જવાનું. ગ્રાઉન્ડ થઈ ગયું એટલે પાસ થઈ ગયા એવું નથી રાખવાનું, કારણ કે અસલી ખેલ તો લેખિતનો છે. અને આપણા બધાનો વીક પોઈન્ટ છે મેથ્સ, રીઝનિંગ.
મેથ્સ રીઝનિંગ કોઈને નથી આવડતું ને ગમતું પણ નથી, કારણ કે આવડતું નથી. આવડતું નથી એટલે ગમતું નથી, વસ્તુ એ છે. અને આવડે ક્યારેક જ્યારે એ વસ્તુ તમે હાથમાં લ્યો ત્યારે આવડે. ગ્રાઉન્ડ થતું નહોતું પણ આપણે પ્રેક્ટિસ કરી એટલે ગ્રાઉન્ડ થઈ ગયું. તો મેથ્સ રિઝનિંગનું એવું છે કે આપણે પ્રેક્ટિસ કરશું તો એ પણ આપણે સારી રીતે કમસે કમ 50% તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો એટલું મેથ્સ રિઝનિંગ આવડવું જોઈએ. એક્ઝામ એજ પછી સાર્થ એકેડમી છે, ધ્યેય એકેડમી છે, પછી નિર્મિત સાહેબની એકેડમી છે, એનું મેં જોયું છે. લેખિત બહુ સારું કરાવે છે, એકથી તમને લખવાની પ્રેક્ટિસ કરાવે છે. તો તમે એ પણ કોર્સ લઈ શકો છો. તમારી માટે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ક્લાસ નથી કરી શકતા તે ઓનલાઈન પણ લઈ શકે છે. બધી જ એકેડમીનું બેસ્ટ છે. તો તમારે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય કયું પુસ્તક સારું, કયું પુસ્તક, તો તમને જે વસ્તુ ફાવે છે, જે પુસ્તકમાંથી તમને વધારે વાંચવાની મજા આવે છે એ વસ્તુ તમારે, એ પુસ્તક તમારે લેવાનું છે, નહીં કે દેખાદેખીમાં. કારણ કે હરેક પુસ્તકમાં ઇતિહાસ સેમ જ હશે, ભૂગોળ સેમ જ હશે, બંધારણ સેમ જ રહેવાનું છે. કંઈક સુધારા વધારા જે થયા હોય એ તમને લાસ્ટમાં બધામાં આપેલા જ હોય છે. મેથ્સ રિઝનિંગ એક્ઝામ મેથનું સારું છે, નિર્મિત એકેડમી છે એનું સારું છે, અભયમવાળાએ બુક બહાર પાડી છે એનું પણ સારું છે, વર્લ્ડ ઇન બોક્સમાં સાહેબ કરાવે છે એનું પણ સારું છે. તમને જ્યારે એવું થાય કે મારે કોનું કરવું મેથ્સ રિઝનિંગ, ત્યારે તમારે બધી એકેડમીના એક વિડીયો, માનો કે તમે એને ચેક કરવા માટે કોઈ બી એક ચેપ્ટર લો, નફો ખોટ લો, તો બધી એકેડમીનો નફો ખોટનું પહેલી રીત તમે જોઈ લેવાની. તમને જે સરનું સમજાય એ તમારે લેવાનું. હું તમને એમ કહી દઉં કે હું એક્ઝામ મેથનું કરું છું, મને રાહુલ દેશવાલ સરનું ફાવે છે મેથ્સ એન્ડ રિઝનિંગ, અને અભયમ એકેડમીમાં જે અભય સર કરાવે છે એ મને ફાવે છે. તો ઘણાને એ પેટર્ન ન પણ ફાવે. એટલે પોતાના ઉપર ડિપેન્ડ રહે કે તમને કોની પેટર્ન ફાવે છે, કોની પેટર્ન તમને જલ્દી યાદ રહે છે. એ માટે તમારે ચેક કરી લેવાનું યુટ્યુબ પર સર્ચ મારીને. તો હરેક એકેડમીનું બધાનું સારું જ છે. તમારે જવાબ આપવાથી કામ છે. રીત ગમે એ હોય, કોઈનું કરો પણ તમારે જવાબ આવવો જોઈએ. તો એ વસ્તુ બધી ખાસ ધ્યાન રાખવાની છે. લેખિત માટે જે પણ તમે બુક તમારી પાસે છે, ખાસ એનું રિવિઝન થવું જરૂરી છે. કોન્સ્ટેબલની જે તૈયારી કરે છે, મેથ્સ રિઝનિંગની સાથે તમારે ડેઈલી એક સબ્જેક્ટ પ્રિપેર કરવાનો છે. માનો કે તમે મેથ્સ રિઝનિંગ ડેઈલી 3 થી 4 કલાક કરો છો, બાદ જે સમય વધે છે એમાં તમે કોઈ બી એક સબ્જેક્ટ પકડી રાખો. તમે બંધારણ શરૂ કર્યું છે તો જ્યાં સુધી બંધારણ પૂરું નથી ત્યાં સુધી તમે ડેઈલી બંધારણ જ વાંચો. ત્યારબાદ ગ્રુપ જે બનાવ્યું છે, વોટ્સએપ ગ્રુપ છે, તેમાંથી એકબીજાના નંબર લઈને કોઈને એકબીજાને મેસેજ નથી કરવાના. કારણ કે તમે એકબીજાની પરમિશન વગર કોઈને મેસેજ ન કરી શકો. ખોટા તમે પછી કેસ કબાડામાં ફસાવો. એના કરતાં બેસ્ટ છે કે તમે તમારા ગોલ ઉપર ફોકસ કરો. જે વિદ્યાર્થીને પર્સનલી કોઈ મેસેજ કરે છે, કોઈ હેરાન કરે છે, તો એ મને મેસેજ કરીને ડાયરેક્ટ કહી દેશે, એટલે હું એને સમજાવી દઈશ. તો લેખિતની આ રીતે તૈયારી કરવાની છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલ એવી રીતે બનાવતા હોય છે કે ઘડીક આ સબ્જેક્ટ વાંચશે, ઘડીક આ સબ્જેક્ટ, 2 કલાક ઇતિહાસનું યુદ્ધ લડશે, 2 કલાક બંધારણની કલમો લડશે, 2 કલાક ભૂગોળમાં જશે. તો એમાં તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે, સ્થિર નહીં રહે. એટલે એવી રીતે તમે ન કરો. અને ક્યારે તમારો કયો સબ્જેક્ટ પૂરો થશે એ તમને ખ્યાલ નહીં આવે. બેટર છે કે તમારે કોઈ બી એક સબ્જેક્ટ પકડી રાખવાનો. ઘણા વિદ્યાર્થી એમ કે મેડમ કઈ રીતે વાંચવું, યાદ નથી રહેતું, લાઇબ્રેરી જવું કે ન જવું. પણ યાદ નથી રહેતું. બધાને યાદશક્તિ ભગવાને સરખી જ આપી છે, પણ રિવિઝનનું કામ છે. તમારે રિવિઝન કરવાનું છે. માનો કે તમે બંધારણની બુક વાંચો છો, પહેલી જ વાર તમે આ વાંચો છો, ફક્ત ખાલી એને વાંચી જાઓ. પછી ઇતિહાસ લો, પછી ભૂગોળ લો, પછી પર્યાવરણ લો, પછી ટેકનોલોજી લો. એમ એક પછી એક બુક પૂરી કરો. ફરી પાછું બંધારણ આવે, પાછું એને રીડિંગ કરો. એમ જ્યારે 4 થી 5 વાર તમારી હાથમાં બંધારણ આવશે ને, એટલે તમને 50% આપોઆપ યાદ રહી જશે. તમારે કોઈ જાતની ગોખણ પટ્ટી નહીં કરવી પડે કે હાઇલાઇટ નહીં કરવી પડે. ઘણા વિદ્યાર્થી મિત્રો હાઇલાઇટ રાખે, આખી બુક ચિત્રી નાખે હાઇલાઇટની, પણ એ વસ્તુ નથી કરવાની. હાઇલાઇટર એની માટે હોય છે કે 5 થી 6 વાર તમે રીડિંગ કરો છો અને પછી તમને યાદ નથી રહેતું, કે એક્ઝામ સમયે તમને ફાસ્ટ રિવિઝન કરી શકો, એના માટે હાઇલાઇટ હોય છે. આખી બુક ચિતરવા માટે નથી હોતી. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકોને દિવ્યેશભાઈ છે
રનિંગ નથી થતું ને એ 2 ટાઈમ રનિંગ કરવાનું પ્રેક્ટિસ રાખો. જેને રનિંગ પૂરું નથી થતું, જેને થઈ જાય છે એ 1 ટાઈમ રાખો. ખોટો સ્ટેમિના વેસ્ટ ન કરો. જેને નથી થતું એ 2 ટાઈમ દોડો, જેથી કરીને થઈ જાય. તો ત્યારબાદ જે PSIની તૈયારી કરે છે એને મેથ્સ રિઝનિંગ સાથે ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણ કરવાનું છે. મેથ્સ રિઝનિંગ, કારણ કે તમારે લેખિતમાં રિટનનું એક પેપર આવવાનું હોય છે. તો 1 કલાક ઇંગ્લિશને 1 કલાક ગુજરાતીને આપો અને 2 થી 3 કલાક તમે મેથ્સ રિઝનિંગને આપો. બાકીનો જે સમય વધે છે કોઈ બી એક સબ્જેક્ટ ઉપર ફોકસ કરો. આ મેથડથી તમે વાંચશો એટલે તમને ચોક્કસ યાદ રહેશે. વારંવાર રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. પરીક્ષામાં કેવું થાય છે. અને હજી એક વસ્તુ ખાસ, ઘણા વિદ્યાર્થીઓ રહી કેમ જાય છે પોઈન્ટ માટે, કારણ કે જે હું હમણાં વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકી દઈશ એટલે બધા એમાં એડ થઈ જશો. ટેન્શન ન લો, વોટ્સઅપ ગ્રુપ છે, હમણાં લિંક મૂકું છું લાસ્ટમાં સેશન પૂરું થાય એટલે. ઘણા વિદ્યાર્થીઓ રહી શું કામ જાય છે, કારણ કે અહીંયા ઘણું એણે વાંચી લીધું હોય, પણ ભૂરો કે ભૂરી જ્યારે કોઈ દિવસ એને ટેસ્ટ આપી જ ન હોય, પોતે જે વાંચ્યું છે એનું એણે ક્યારેય પોતાને કેટલું આવડે છે એ ક્યારેય ટેલી કર્યું જ નથી, કે હું કેટલામાં છું, કે મને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. એ ક્યારેય એણે ફેસ જ નથી કર્યું, કોઈ દી પેપર આપ્યું જ નથી ને ડાયરેક્ટ એ પરીક્ષામાં જાય છે. ત્યાં અચાનક ધબાધબ પ્રશ્ન સામે આવે છે ને પછી ભૂરે કે ભૂરી ડીમોટિવ થઈ જાય છે ને પછી સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરીને આવે છે. તો એ વસ્તુ ખાસ નથી કરવાની. તમારે જો સફળ થવું હોય ને તો, અને પેપર ટાઈમસર પૂરું કરવું હોય તો તમારે અત્યારથી જ પેપર દેવાની પ્રેક્ટિસ કરવાની છે. ઘણી બધી ટેલિગ્રામમાં એકેડમી હોય છે, તેમાં પેપર સેટ બહાર પડતા હોય છે, પેપર પણ મૂકતા હોય છે એકેડમીવાળા. તો તમે સોલ્વ કરો. જ્યાં જ્યાં ઓફલાઈન ટેસ્ટ બહાર પડે છે તો તમે પેપર ત્યાં આપવાની, બધા જે બેઠા હોય એની સાથે તમે પેપર આપવાની ટેવ પાડો, જેથી કરીને એ વાતાવરણની અંદર તમે કઈ રીતે પ્રશ્નો અટેન્ડ કરો છો, કેટલા ટાઈમમાં અટેન્ડ કરો છો, એ બધું તમને ખ્યાલ આવશે. 2 વાર ટીક થઈ જાય છે, અમુક વાર OMRમાં ટીક કરતા ભૂલાઈ જાય છે, પેપરમાં શું ટીક કર્યું હોય ને OMRમાં અલગ ઘોટી નાખે છે. એ બધું ખ્યાલ તમે ટેસ્ટ પેપર આપશો તો આવશે, ને તો તમે રિયલ એક્ઝામમાં તમારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો. તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. પેપર સેટ પણ હવે ઘણા બધા અવેલેબલ થઈ ગયા છે. તમે જ્યારે ક્લાસીસમાં જાઓ છો, ક્લાસીસમાં જે તમારી ટેસ્ટ લેવાય છે તેમાં પણ તમે પોતાનું, તમે કેટલું તમારું આઉટપુટ આપો છો ને એનું કેટલું ઇનપુટ મળે છે એ તમે ચકાસો, જેથી તમને ખ્યાલ આવે કે મારે કેટલું બાકી છે ને કેટલું મને આવડે છે. તો એ તમે જ્યારે ટેસ્ટ આપશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. બાકી તમને પોતાનું કોઈ જાતનું તમારું ઇનપુટ કેટલું છે, આઉટપુટ કેટલું છે એ કાંઈ ખ્યાલ નહીં આવે. એટલે એ વસ્તુ માટે તમારે ટેસ્ટ ચોક્કસ આપવાની છે. જે પણ ગયા વર્ષના પેપર છે અથવા હાલ જે પેપર લેવાય છે, ભલે તમારે GPSC ક્રેક નથી કરવી છતાંય તમે GPSCના પેપર સોલ્વ કરો, કારણ કે તમારી જે એક્ઝામની પેટર્ન છે અત્યારે હવે GPSC લેવલની જ છે. તો તમારે એ પ્રમાણે પેપર સોલ્વ કરવાની આદત રાખવી, જેથી કરીને તમને એક્ઝામમાં અઘરું નહીં લાગે. તમે અત્યારથી જ અઘરા પ્રશ્નો સોલ્વ કરશો. અઘરા પ્રશ્નો પેપર આપો તો તમને ખ્યાલ આવશે કે હું કેટલામાં છું ને મારે હવે કેટલું બાકી છે. તમે જ્યારે કોઈ GPSCનું પેપર, ભલે તમારે નથી જવું, ક્લાસ 3ની જ લેવી છે, પણ GPSCનું પેપર સોલ્વ કરો તો તમે રીડિંગ કરતી વખતે તમને ખ્યાલ આવે કે આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે તો મારે આ રીતનું વાંચવું જોઈએ. બંધારણ હું પહેલેથી શહેજાદ કાઝીનું જ વાંચું છું ને એ બહુ બેસ્ટ છે, તો તમે એ પણ વાંચી શકો છો, અથવા યુવાનું પણ સારું આવે છે. ખાસ કરીને 6 થી 12ના પાઠ્યપુસ્તક કરી નાખવાના છે. 6 થી 12ના પાઠ્યપુસ્તક તમે પ્રોપર કરી લેશો ને તો તમારે બીજા કોઈ પબ્લિકેશનની બુકની જરૂર નહીં પડે, પણ એ તમારે પ્રોપર કરવું પડશે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. રિવિઝન વારંવાર બુકનું થવું જરૂરી છે અને ટેસ્ટ આપવાની છે. બને એટલા પેપર સોલ્વ કરવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે તમારો કયો સબ્જેક્ટ નબળો છે ને કયો સબ્જેક્ટ પાવરફુલ છે. તમે ટેસ્ટ નહીં આપો તમને ખ્યાલ જ કેમ આવશે? મેમ, તમારા ગાઈડન્સથી હવે રનિંગમાં સારો ટાઈમ આવે છે એન્ડ રીડિંગ માટે GCRT NCERT રીડ કરું છું. એનો બેસ્ટ તો GCRT ને NCERT જ છે, પણ જે વિદ્યાર્થીઓને બીજી કોઈ બુક પરચેસ કરવી છે તો તમે જે તમારી પાસે બુક છે એ તો કરો જ તે, પણ GCRT NCERT ચોક્કસ કરજો, કારણ કે એની બહાર પ્રશ્ન નથી જવાના. ખુદ આપણા હસમુખ પટેલ સાહેબે કીધું છે, નીરજા સાહેબે કીધેલું છે. તો એ વસ્તુ તમે મનમાં રાખીને હાલો. રિવિઝન વારંવાર કરો બુકનું અને ટેસ્ટ સિરીઝ આપો. ભલે
ઘણા વિદ્યાર્થીઓ એવું હોય છે કે પોતાને જે પ્રશ્નો થતા હોય ને ક્લાસમાં નથી કરી શકતા. તો તમે ફી ભરો છો તો તમે પ્રશ્ન શું કામ નથી કરી શકતા? ત્યાં નથી જાહેરમાં કરી શકતા, કોઈ તમારા દાંત કાઢશે, હસી કાઢશે. તો બેટર છે કે તમે સાહેબને પર્સનલ મળીને તમે પ્રશ્ન પૂછી લો. કોઈ સાહેબ તમને એમ નથી કહી દેવાનું તું આવતીકાલે આવતો નહીં. ક્લાસમાં હું કામ માણસ જતા હોય કે ન આવડતું એટલે શીખવા માટે જતા હોય. તો તમે નહીં પૂછો તો તમને કઈ રીતે આવડશે એમ કહો ને. તમે ટેસ્ટ સિરીઝ આખા ક્લાસમાં પહેલો નંબર આવે એ માટે તમે ફક્ત ટેસ્ટનું જ રીડિંગ કરીને જાઓ છો અને પહેલા નંબરે આવો ને ક્લાસમાં વાહવાય થાય, એનો કોઈ અર્થ જ નથી. જ્યારે તમારી સરપ્રાઇઝ ટેસ્ટ લેવાય છે એમાં તમે તમારું બેસ્ટ આપો ને તો એ તમારું અસલી આઉટપુટ કહેવાય છે. તો તમને ખ્યાલ આવશે કે હું કેટલામાં છું કે હું કેટલું નથી આવડતું. એટલે તમને જ્યારે પ્રશ્ન થાય તમે ક્લાસમાં પૂછી લો. ક્લાસમાં નથી પૂછી શકતા તો પર્સનલી સાહેબ કે મેડમને મળીને તમે પૂછી લો. અને છતાં તમને નથી સમજાતું તો તમે મને પણ કોમેન્ટ કરીને પૂછી શકો છો. પણ ફાલતુ ક્વેશ્ચન કોઈ ન કરતા, કારણ કે હું કોઈને આન્સર નહીં આપું. ફક્ત સ્ટડી રિલેટેડ હશે એ જ પ્રશ્નના જવાબ મળશે, બાકી કોઈ પણ ફાલતુ પ્રશ્નના જવાબ. અને ઘણા વિદ્યાર્થી તો એવું કરતા હોય છે કે હાથે કરીને એવા પ્રશ્ન પૂછે, મેડમ ક્યાંથી શરૂઆત કરવી? જો તમે તૈયારી જ કરો છો તો તમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ ક્યાંથી સૌથી પહેલાં તમારો જીકે બેઝ એટલો હોવો જોઈએ. તમને ભાગાકાર, ગુણાકાર, તમારા સરવાળા, બાદબાકી, ઘનમૂળ, વર્ગમૂળ આટલું તો તમને આવડવું જોઈએ. એ નથી આવડતું તો તમે પહેલાં એ પ્રિપેર કરી લો. પછી તમે 6 થી 12ના NCERT GCERTની બુક તમે વાંચી લો. એ તમને કડકડાટ હોવી જોઈએ. તમને એમાંથી એક પણ પ્રશ્ન પૂછાય તો તમારો એ ખોટો ન જવો જોઈએ, એટલી તમારે પ્રિપેર કરવાની છે. એના માટે તમારે રિવિઝન ખાસ જરૂરી છે. જેટલું તમે રિવિઝન કરશો, પરીક્ષામાં ઘણીવાર એવું થાય છે કે 2 ઓપ્શન ન આવતા હોય એ તમને ખ્યાલ હોય, પણ 2 ઓપ્શનમાંથી કયો આવે ને એ આપણને ખ્યાલ હોતું નથી. એટલે એ વસ્તુ ખાસ દિવ્યરાજભાઈ કહે છે કે ઘણા વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં પેઇન કિલર લઈને જાય છે અને ઇન્જેક્શન લે છે તો એને નુકસાન જ કરશે, એને જ ગ્રાઉન્ડમાં નુકસાન થશે. જે વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે આ નુકસાનકારક છે તો એ વસ્તુ ન કરવી જોઈએ. એ કરશો તો તમને જ ગ્રાઉન્ડમાં ફેર પડશે. ક્યાંક ટેસ્ટ થશે ને મેડિકલ તો તમે પકડાઈ જશો ને તો તમારું જિંદગીભર તમે એક્ઝામ નહીં આપી શકો. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. રિવિઝન કરવાનું છે. કોઈ પણ ડેઈલી એક બુક વાંચવાની છે. ડેઈલી મેથ્સ અને રીઝનિંગની પ્રેક્ટિસ કરવાની છે. હું દાખલા મૂકું જ છું તો તમે ઘણા વિદ્યાર્થીઓ એમ કે ક્યાંથી પ્રેક્ટિસ કરવી, એના માટે તો હું દાખલા મૂકું છું તો તમે પ્રેક્ટિસ કરો. જેને વાંચવું છે ને એ ગમે એ રીતે વાંચી લે છે ને જેને કાંઈ કરવું જ નથી એની પાસે 100 બાના હશે. ન કરવાના માણસ પાસે 100 બાના હોય છે ને કંઈક કરી જવાના માણસ સાનું માનું બધું જ કરી જતો હોય છે. એને કંઈ પણ નડતું નથી કે કોઈ પણ જાતના બાના નથી બનાવવાના. જિંદગીમાં પ્રશ્ન બધાયને રહેવાના છે, મારે ને તમારે પણ રહેવાના છે. તો એ જ મુશ્કેલીમાંથી આપણે આગળ વધવાનું છે, લડીને આગળ વધવાનું છે. ખૂણામાં બેસીને આપણા સફીન હસન સાહેબ એમ જ કહે છે, કાં તો તમે ખૂણામાં બેસીને રોઈ લો અને કાં તો તમે રડી લો ને કાં તો તમે લડી લો. તો આપણે બેટર છે આપણે લડવાનું જ છે, લડીને જ આગળ વધવાનું છે. તો બધા વિદ્યાર્થીઓનો ગ્રાઉન્ડ માટે બેસ્ટ ઓફ લક. લેખિતની સાથે તૈયારી કરજો. ટેસ્ટ સિરીઝ રોજ આપજો. જૂના પેપર સોલ્વ કરજો. રિવિઝન કરજો. સારું એવું રીડિંગ કરજો. ખોટા જ્યાં ને ત્યાં વાતમાં પડતા નહીં. ખોટા આટા ટલ્લા ન મારતા. ખોટા રખડતા નહીં. લગ્નગાળામાં બને ત્યાં સુધી ઓછું ફરજો, કારણ કે અત્યારે તમારો ગોલ્ડન ટાઈમ છે તમારી લાઈફ બનાવવાનો. એકવાર ઉંમર વહી જશે પછી તમે કંઈ નહીં કરી શકો. તો બધા વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક. નાસીપાસ થઈ જાઓ છો તો ટેન્શન નથી લેવાનું. આ વખતે નહીં તો આવતી વખતે થઈ જશે. આજે નહીં તો કાલે. મહેનત કરેલી ક્યારેય ફોગટ નથી જતી. ક્યારેક તો ક્યારેક તમે સફળ ચોક્કસ થવાના. પણ મેઇન વસ્તુ તમારું મન મક્કમ રાખવાનું છે. તમારે મનથી હારવાનું નથી, કારણ કે મનથી હારી ગયેલા વ્યક્તિને ક્યારેય કોઈ ઊભું નથી કરી શકતું. એટલા માટે આપણે આત્મવિશ્વાસ રાખવાનો છે, ઓવર કોન્ફિડન્સ નથી રાખવાનો. બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નેક્સ્ટ લાઈવ સેશનમાં. જે મેં સલાહ સૂચના આપી છે એ ખાસ એનું અનુકરણ કરજો ને સારું એવું રીડિંગ કરજો. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.